તો આપણે અહીંયા જોઈએ, બીજ કહે છે ખેડૂતની વાર્તા. હું બાજરીનું નાનકડું બીજ છું. બરાબર, બીજ કહે છે એક ખેડૂતની વાર્તા કે હું બાજરીનું નાનકડું બીજ છું. ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. ઘણા વર્ષ પહેલાંની વાત છે, ઈસવીસન 1940માં, કે મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. મારે તમને મારી વાર્તા કહેવી છે. આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે. જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું. શું કહે છે? આ વાર્તા કંઈ મારા એકલાની નથી, પણ મારા ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે. જો હું કે આમ આજે મારી વાત નહીં કહું તો ક્યારેય કહી નહીં શકું. હવે તેનો જન્મનું વાત કરવામાં આવી છે કે મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો. તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે કે બાજરીનો પાક ઘણો સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું હતું કે અમારા વિસ્તારમાં અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે. દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા. દામજીભાઈ શું કરે? દર વર્ષે સારો પાક થાય તેમાંથી થોડાક બીજ હવે નવા આગલા વર્ષ માટે ઉગાડવા માટે અલગ રાખી લેતા. આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો. સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા. સુકાયેલી દૂધીને તેને ઉપર માટીનો લેપ લગાવી દેતા અને તેની અંદર સારા બીજને રાખવામાં આવતા. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી બનાવી. શું કહે છે કે આ વર્ષે તો દામજીભાઈએ અમારા જેવા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી એક લાકડાની મજબૂત પેટી જાતે બનાવી. અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા અને પછી તે બીજ બગડે નહીં, આખું વરસ એવી જ રીતે પડી રહે, તેથી તેમાં લીમડાના પાન મૂકવામાં આવ્યા. બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા. તે ખૂબ મોટો પરિવાર હતો. એ વખતે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા અને તે ખૂબ મોટો પરિવાર હતો. ગામના લોકો એકબીજાની મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા કે ગામના લોકો એકબીજાની મદદ કરતા અને જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જાય ત્યારે ભેગા મળીને સાથે તેઓ કામ કરતા. સાથે સાથે ઉત્સવ મનાવતા. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી. શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. શિયાળામાં તાજા તાજા શાકભાજીમાં મસાલા ભરી દે અને તેને એક માટલામાં ભરવામાં આવતા. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું. પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકાવવામાં આવતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું કહેવામાં આવતું. બરાબર, આ ખાસ પદ્ધતિ તૈયાર કરવામાં આવતું જે હતું શાક તેને દેશી ઊંધિયું કહેવામાં આવતું. આગળ જોઈએ. ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે અને આ ઊંધિયાની સાથે માટીના ચૂલા ઉપર બનાવેલ બાજરીના રોટલા બનાવવામાં આવતા. કેવો અદ્ભુત સ્વાદ. તેની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી અને છાશ પણ હોય. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરને વેપારમાં વેચી દેતા. શું કરતા કે જરૂરિયાત પ્રમાણેનું શાકભાજી અને અનાજ ઘરમાં રાખી લેતા અને બાકીનું શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. કપાસમાં રૂના રેંટિયા ઉપર કાતવામાં આવતું. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. કે અનાજ અને શાકભાજી સાથે સાથે કપાસ પણ ઉગાડવામાં આવતો. પછી કપાસના રૂને રેંટિયા ઉપર કાતવામાં આવતું અને તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. આગળ છે કહો
કે શું તમારા ઘરમાં રોટલી બને છે તે કયા અનાજમાંથી બને છે? કે તમારા ઘરમાં રોટલી બને છે કયા અનાજમાંથી બને છે? તો હા, અમારા ઘરમાં રોટલી બને છે ને તે રોટલી ઘઉંમાંથી બને છે. તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? તમને કેવા લાગ્યા છે? જો તમે ખાધા હોય તો જવાબમાં તમે હા લખી શકો છો અને કેવા લાગ્યા તે પણ જણાવવાનું છે. આગળ ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે. તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? કે અહીંયા ઊંધિયા જેવું શાક કે તમારા ઘરમાં બનાવવામાં આવે છે? તો હા, તે મોટે ભાગે શિયાળામાં ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે. તો તેમાં બટાકા, રીંગણ, ટામેટાં, ગાજર, રવૈયા, મરચાં, લીલા ધાણા, આદુ, શક્કરિયા, રતાળું, સુરતી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે. આગળ છે શોધી કાઢો અને લખો. તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? કે તમારા ઘરમાં અનાજ અને કઠોળનું રક્ષણ કરવું હોય તો તેમાં શું કરવામાં આવે છે? તો અહીંયા હું મારી રીતે જવાબ બોલું છું કે મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓનું રક્ષણ કરવા માટે દિવેલમાં મોવામાં આવે છે અને તેમાં લીમડાના પાંદડા કે પારાની બનાવેલી ગોળીઓ પણ મૂકવામાં આવે છે. આગળ જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરો. કે જુદી જુદી ઋતુમાં ખેતી સંબંધિત આપણે કયા કયા તહેવાર ઉજવીએ છીએ, બરાબર? એ આપણે લખવાનું છે. આગળ તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવતી હોય જે અત્યારે બિલકુલ બનાવતી નથી તેના વિશે જાણો. તમારે ઘરમાં તમારા વડીલ સાથે વાતચીત કરી અને જે પહેલાં ખાસ વાનગી બનાવતી હોય પણ અત્યારે તે બનાવવામાં આવતી ન હોય તેવી વાનગી વિશે તમારે અહીંયા લખવાનું છે. આગળ છે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય? કે તમારા વિસ્તારમાં આજુબાજુ જે અનાજ, કઠોળ અને શાકભાજી ઉગાડાતી હોય તેના નામ લખવાના છે અને તે વિસ્તારમાં ખૂબ જાણીતી હોય તે પણ નામ લખવાનું છે. આગળનો મુદ્દો જોઈએ, સમય બદલાયો. વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી. સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા છે કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. કે હવે તો ગામમાં વીજળી પણ આવી ગઈ. સ્વિચ પાડો એટલે અજવાળું થઈ જાય અને હવે તો ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક પણ લેવા લાગ્યા કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. બરાબર? સમય બદલાયો એટલે લોકો હવે જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું અને ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે અને લોકો શું કહે છે કે આ નવું બીજ છે અને નવું બીજ વાવીએ તો ઉત્પાદન પણ સારું થાય એટલે જૂના બીજ કોઈ સંગ્રહી રાખતું નથી. આગળ હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસ પર જ જમતા હતા. હવે ગામના લોકો ભેગા મળીને રાંધીને કોઈ ખાસ દિવસે જ સાથે જમે. જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. કે જ્યારે તેઓ સાથે જમતા ત્યારે જૂના દિવસો યાદ કરતા અને કહેતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો તેવો સ્વાદ કેવી રીતે રહે? કે હવે તો બીજ જ બદલાઈ ગયા છે તો હવે ખોરાકનો તેવો સ્વાદ રહ્યો નથી. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. દામજીભાઈ હવે
ઘણી ઉંમર થઈ ગઈ છે તેમની. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હવે તેમનો પુત્ર હસમુખ ખેતર અને આખા પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાયું. જૂનું ઘર હતું તેને ભાંગીને ફરી નવું બનાવડાયું. તેણે ખેતી માટે નવા નવા યંત્રો પણ ખરીદ્યા. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. શહેરમાં આવવા જવા માટે મોટરસાયકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરે છે. પહેલાં તો બળદો દ્વારા ખેતી થતી અને હવે બળદો જેટલા દિવસમાં બરાબર કામ કરે તે હવે ઘણા દિવસ લાગતા અને હવે તે કામ એક જ દિવસમાં ટ્રેક્ટર પૂરું કરી દે છે. આગળ જોઈએ. હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. કે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ કે જેના ભાવ અમને સારા મળે. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજને શંકા હતી, શું આ પ્રગતિ છે? બરાબર, બીજ કહે છે જે બાજરીનું દાણો હતું તે, કે લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે? અમે તો વિચારતા જ રહી ગયા, આ કેવી પ્રગતિ? અમને અને બળદોને સાવ નકામા કરી દીધા કે અમે જૂના બીજને આ લોકો ભૂલી જ ગયા છે અને બળદોને પણ ભૂલી ગયા છે. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું એટલે અમારી તો કોઈ જરૂર જ નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? તેઓ શાના ઉપર જીવશે કે? બરાબર, કે જે બળદો કામ કરતા હતા ખેતર ખેડવાનું અને સાથે મજૂરો, તે હવે ટ્રેક્ટરોએ કામ લઈ લીધું છે. તો હવે જે બીજા લોકો હશે તે કેવા થઈ ગયા? બેરોજગાર. તેઓ શું કામ કરીને કે પૈસા કમાશે? અહીંયા ચર્ચા કરવાની છે કે બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં કયો તફાવત જોયો? કે જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે તફાવત બરાબર કયા હતા? તો દામજીભાઈ ખેતી કરવાની પદ્ધતિ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિનો આપણે તફાવત જોઈએ. તો સૌથી પહેલાં દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિનો તફાવત જોઈએ આપણે. કે નંબર 1, દામજીભાઈ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા. તેઓ ખેતરની ખેડ હળ અને બળદની મદદથી કરતા. તેઓ સાચવીને રાખેલા બીજ ખેતરમાં વાવતા. આથી પાક ઉત્પાદન પ્રમાણમાં ઓછું થતું. તેઓ કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા. સારી ગુણવત્તાના બીજમાંથી ઉગેલા પાકને જીવજંતુથી નુકસાન થતું નહીં. તેઓ ઋતુ અનુસાર અનાજ અને શાકભાજી વાવતા હતા. તેઓ સિંચાઈ માટે કૂવામાંથી પાણી કોસ દ્વારા ખેંચી મેળવતા હતા. હવે હસમુખની ખેતી કરવાની પદ્ધતિ જોઈએ. તો હસમુખ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. તે ખેતરની ખેડ ટ્રેક્ટરથી કરે છે, જેથી ઘણા દિવસોમાં થતું કામ એક દિવસમાં થાય છે. તે બજારમાંથી હાઇબ્રિડ બીજ ખરીદીને ખેતરમાં વાવે છે. આથી પાક ઉત્પાદન પ્રમાણમાં વધુ થાય છે. તે મોંઘા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરે છે. હાઇબ્રિડ બીજથી ઉગેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હોવાથી દવાઓનો છંટકાવ કરવો પડે છે. તે જેના ભાવ બજારમાં સારા મળતા હોય તેને જ ખેતરમાં ઉગાડે છે, જેમ કે ઘઉં અને કપાસ. તે સિંચાઈ માટે કૂવામાંથી પાણી મોટર પંપ દ્વારા ખેંચે છે અથવા તો નહેર દ્વારા મેળવે છે. તો આ તફાવત જોયો. આગળ છે હસમુખ કહે તો ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ. તો પ્રગતિથી તમે શું સમજ્યા? તો હસમુખ કહે તો કે ખેતરમાંથી થયેલો જે નફો હોય તેનાથી અમે પ્રગતિ કરીએ છીએ. તો પ્રગતિ એટલે તો આપણી કમાણીમાં વૃદ્ધિ થાય, ભૌતિક સુખ સગવડો સારી રીતે પ્રાપ્ત કરી શકીએ અને આપણા જીવન ધોરણમાં ઉત્તરોત્તર સુધારો કરી શકીએ અને એને આપણે કહીએ પ્રગતિ. લખો તમે તમારા ગામ કે વિસ્તારને કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો?
બરાબર, એ તમારે અહીંયા લખવાનું છે. આગળ છે વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા છે. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં, કે ગાય અને બળદનો હવે ઉપયોગ ઓછો થઈ ગયો. આથી ખેતરોમાં ખાતર માટે છાણ પણ ઓછું હતું. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. આગળ જોઈએ. અને તેની ગંધ કેવી ખરાબ હતી. જે જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી કે તેની ગંધ પણ કેવી ખરાબ. અને હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. કે દવા, ખાતર, બિયારણ એ બધા પાછળ પૈસાનો ખર્ચ થાય અને નહેરનું પાણી પણ ઓછું થવા લાગ્યું અને ખેડૂતો બધા બોરવેલ કરીને મોટર પંપ દ્વારા પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા જ ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. હવે ખર્ચો વધુ થઈ જાય તો તેને પહોંચી વળવા બેંકમાંથી લોન લેતા. જે નફો થતો તે લોન ભરવામાં જ જતો રહેતો. હવે નફો જે થાય તે લોન ભરવામાં જાય. એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલાં જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને કેટલુંક તો નુકસાન થતું હતું. કે એકનો એક પાક વારંવાર લઈએ અને દવાઓનો વધુ પડતો આપણે ઉપયોગ કરીએ તો શું થાય? જમીનને નુકસાન થાય. હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી ઉપર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું હતું. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. હવે હસમુખ પહેલાં જેવો નથી રહ્યો. હવે ખર્ચાને તે પહોંચી વળતો નથી એટલે તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહે છે. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. હવે તેનો પુત્ર પરેશ છે તે હવે ખેતી કરવા નથી માંગતો. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? શું શોધતો હતો? તેની માતાને પૂછતો, દાદાજીની લાકડાની પેટી કે જેમાં આપણે બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે કે. હવે તમને સમજાવ્યું ને મેં શા માટે મારી વાર્તા કહી. બરાબર, જે લાકડાની પેટી બીજ રાખવા માટે બનાવી હતી તે હવે ખાલી કરીને શું મૂકવામાં આવશે તેમાં? ટ્રકના સાધનો. તો બીજ હવે કહે છે કે હવે તમને સમજાવ્યું ને મેં શા માટે તમને મારી વાર્તા કહી. તો અહીંયા ચર્ચા કરો અને વિચારો કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે. તો હસમુખના ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી તથા એકનો એક પાક વારંવાર લેવાથી ઉપજ શક્તિ ઓછી થઈ શકે. ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પણ લઈ શકે છે. કે આપણે બેંકની લોન પૂરી ન કરીએ તો બેંકવાળા આ ખેતર પણ પોતાનું હસ્તક લઈ શકે છે. આ કારણે ભવિષ્યમાં તે ખેતી પણ ન કરી શકે. આગળ જોઈએ. દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? તો હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરોની ઉપજ શક્તિ નાશ પામી હતી. ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા યાંત્રિક સાધનો લોનથી લેવામાં આવતા હતા. હસમુખે લીધેલી બેંકનું કરજ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. તો પરેશ આ બાબત જાણતો હોય તેણે વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાં કાંઈ કમાવાનું નથી. તેથી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું.
બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? કે બીજને લાગે છે કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તો તમને શું લાગે છે? તો અહીં મારી રીતે જવાબ બોલું છું કે બીજની વાત સાચી છે. હસમુખે ખેતીની નવી ટેકનિક, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા. આનાથી હસમુખને ફાયદો પણ થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. આથી પાકની ઉપજ પણ ઘટી. પરિણામે ખેતીની આવક ઓછી થવા માંડી. આવકમાંથી વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડ્યું. આમ પ્રગતિને બદલે શું થવા માંડી? પડતી થવા લાગી. વળી હસમુખની આધુનિક ખેતીની બળદો નકામા થયા. ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થયા અને ઘણાને નુકસાન પણ વેઠવું પડ્યું. આથી કહી શકાય કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. આગળ, શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયો છે? તમારી આજુબાજુમાં જે બદલાવ થયો હોય, બરાબર, તે તમારે અહીંયા લખવાનો છે. આગળ છે ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખવાના છે. કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા શું અને ગેરફાયદા શું તે લખવાના છે. સૌથી પહેલાં આપણે ફાયદા લખીએ કે રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે. પાકના છોડનો વિકાસ સારો થાય છે. જમીનમાં ખેતીનું ઉત્પાદન ઘણું સારું થાય છે. જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત પણ નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાક ઉત્પાદન વધે છે અને ખેતીની આવકમાં વધારો થાય છે. હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા લખીએ કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. ધીમે ધીમે ખેતીના પાકમાં આવકમાં પણ ઘટાડો થાય છે. લાંબા સમયે જમીન રસકસ વગરની થઈ જાય છે અને પાકની ઉપજ ઘટે છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ પણ બગડે છે. જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને પણ દૂષિત કરે છે. લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે અને જમીન સખત અને બિનઉપજાઉ બને છે. આગળ છે સજીવ ખેતીના ફાયદા લખો. સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી. તો એ ખેતીના ફાયદા આપણે અહીંયા કે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે. પાકની ફળદ્રુપતા જળવાય છે. જમીનમાં ભેજ જળવાય છે. જમીનમાં ખેડ ઊંડી થાય છે. ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે. જમીનમાં રહેલા ખેતીના ઉપયોગી જીવજંતુઓને પણ ખોરાક મળે છે. તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે. પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે. ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે. ક્ષારીય જમીનનું બંધારણ પણ જળવાય છે. સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો મેળવી શકાય છે. પાકનું સારું ઉત્પાદન હોવાથી બજારનો ભાવ પણ સારો મળે છે. અહીંયા પ્રોજેક્ટ કરવાનું છે કે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે. જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે,
કઈ ખાતર દવા વાપરે છે અને પાકને કઈ રીતે કેટલું પાણી આપે છે તે તમારે પ્રોજેક્ટ બનાવીને લખવાનું છે. આગળ છે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો અને તેનું અવલોકન કરો અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને અહેવાલ તૈયાર કરો. કે તમારી આજુબાજુ ખેતર કે વાડી હોય તેની મુલાકાત લેવાની છે, અવલોકન કરવાનું છે અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરવાની છે અને આખો અહેવાલ તમારે તૈયાર કરવાનો છે. આગળ જોઈએ, ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો. તમે પણ વાંચો. તો અહીંયા ભાસ્કરભાઈની વાડી છે, તેની મુલાકાત લીધેલી છે અને અહેવાલ લખેલો છે. તે અહેવાલ આપણે જોઈએ. દહેરી ગામ. અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપ રે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર! એક નાળિયેરનું ઝાડ હોય તેના ઉપર ઘણા બધા નાળિયેર કે! અમને લાગ્યું કે તે બજારમાં મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જ જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? તો ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. ક્રોટોનનો છોડ હતો. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી નથી જઈ શકતા. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ નથી કરતા. તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ ચડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનની અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે અને તેના કારણે જમીન કેવી બની જાય છે? પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. અળસિયા જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. આથી હલનચલનથી જમીન ઉપર નીચે થઈને પોચી બને છે. તેમના મળમૂત્રને કારણે જમીન ફળદ્રુપ બને છે અને જે જમીન પોચી બને તો તેની અંદર હવા અને પાણી સરળતાથી અંદર ભળી જાય છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. તો જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા! ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. આગળ છે બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી. ચિત્રને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો તે કહો. કે ચિત્ર 1માં બાજરીના ડુંડા ખાંડડિયામાં રાખ્યા. તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે જેનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3માં જોઈ શકો છો. આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહે છે. પહેલાં તો હાથથી ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવતું. હવે તે કામ કોણે લઈ લીધું? થ્રેશરે. તો જેને આપણે આજની ટેકનોલોજી કહી શકીએ. ચિત્ર 1માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે? કે ચિત્ર 1 જુઓ કે તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે તેનો આપણે જવાબ લખવાનો છે. તો ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે અને બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડુંડામાંથી બાજરાના દાણા હોય છે તો ખેડૂત દાંતરડા વડે ડુંડા કાપી લે છે. આગળ કે છોડનું થડ કાપવામાં દાંતરડાનો ઉપયોગ થાય છે. આધુનિક મોટો કમ્બાઈન હાર્વેસ્ટર વડે છોડને થડ સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું પડી સ્વચ્છ બને છે અને છોડના ભાગ
અલગ અલગ થાય છે, જે આધુનિક ટેકનોલોજી છે. આગળ ચિત્ર 4માં તમારા વિચારે ચક્કીમાં શું થઈ રહ્યું છે? તો અહીંયા ચિત્ર 4માં ચક્કીમાં બાજરીને દળવામાં આવી રહી છે, તેમાંથી બાજરીનો લોટ બને છે. ચિત્ર 5 અને 6માં કઈ પદ્ધતિથી કણક તૈયાર કરવામાં આવે છે, એટલે કે બાંધેલો લોટ? તો ચિત્ર 5 અને 6માં લોટને તાસકમાં રાખવામાં આવે છે અને તેમાં પાણી મેળવી હાથથી ગૂંદવામાં આવે છે. અને ચિત્ર 6માં ગુંદીને તૈયાર કરેલો બાંધેલો લોટ દેખાય છે. અહીં ચિત્ર 1 થી 9 જુઓ. વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો. અત્યારે લોટ કેવી રીતે બનાવવામાં આવે છે, બરાબર? અહીંયા તમે ચિત્ર 1, ચિત્ર 2 એવી રીતે ચિત્ર 9 આપેલા છે. તો આખી રોટલા કઈ રીતે બને છે તે તમે હવે જોઈ શકો છો. તો હવે આપણે આ પાઠમાંથી શું શીખ્યા તે જોઈએ કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. તેવું કેવી રીતે કહી શકો છો કે બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીને આધારે લખો. તો આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. પહેલાંના લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા, પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે. અહીંયા કે મારા વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર અનાજને એટલે કે પાકને લીધા પછી ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બળદગાડા વડે તેને ખડમાં લાવતા. પછી અનાજ મેળવાતું. આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવતું. પહેલાં લોકો ઘેર હાથથી ચાલતી ઘંટી રાખતા અને બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને તેનો લોટ બનાવતા હતા. હવે આજે તે ઇલેક્ટ્રિક ઘરઘંટીએ લીધું છે. તેને રાખીને અનાજ દળવામાં આવે છે. હવે તો તૈયાર લોટના પેકેટ પણ બજારમાં મળે છે. આજનું બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી. અને પહેલાંના સમયના લોકો ખોરાક કરતાં આજની પેઢીના ખોરાકમાં ઘણો બદલાવ અને ઘણું અંતર જોવા મળે છે. હવે લોકો તૈયાર ખોરાકને કે પેકેટવાળા ખોરાકને પસંદ કરે છે, જેવા કે નૂડલ્સ, પાસ્તા, બ્રેડ, નાસ્તાના પડીકા વગેરે. તો આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે. લાંબા ગાળે કદાચ એ પણ ભૂલી જવાશે, કારણ કે આજની પેઢી ઘર કરતાં બહારના રેસ્ટોરન્ટમાં જમવાનું વધુ પસંદ કરે છે. જો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? કે જો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવાની ન મળે, જેથી તેના તરફ અરુચિ પેદા થાય. ખેડૂતોને પણ ખેતીના પાકની સારી આવક ન મળે, કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે જ ભાવ નીચા જાય. લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે. તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય. એકનો એક પાક બધા જ ઉગાડે તો બરાબર, તો આપણને તે પાક